ભાવનગર શહેરના અમદાવાદ હાઈવે ઉપર ડુંગળી ભરેલો ટ્રક પલટી મારી ગયો હતો। ભાવનગરથી ડુંગળી લઈને નીકળેલો ટ્રક અધેલાઈ નજીક પલટી મારી જતા હાઈવે ઉપર રાહદારીઓની ભીડ જોવા મળતી હતી। ભાવનગરથી નીકળેલો ડુંગળી ભરેલો ટ્રક અધેલાઈ નજીક પલટી મારી જતા ડુંગળીની થેલીઓ વેરવિખેર થઈને પડી હતી। જો કે ટ્રકના ડ્રાઈવરને ઈજાઓ થઈ હતી। સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાલિબ સાહુનખાન મુસ્લિમને ઈજા થતાં 108 મારફત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। Tolnaka. આ ઢીકડેલી જોઈને ઇન્ટરવ્યુ એના દાદા કરતી